દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચેન્નાઈ જવાનો આપણે 5મો દિવસ છે. તો આપણે પહોંચી ગયા છે ચેન્નાઈ. કંપનીએ એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી છે. તો હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાઓ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરજો. હેલો દોસ્તો, તો નાસ્તો કરવા માટે ઇડલી, ઇડલી ને દાલ વડા. ચેન્નાઈમાં આવો એટલે ઇડલી ઢોસા ખાઈને જ રહેવાનું અને ચાવલ. મદ્રાસમાં એક જમવાની એક તકલીફ છે. ઓલી ગાડી છે એ ભાવનગરની છે, સોમનાથની 4741 1807. હેલો દોસ્તો, તો જો અન્નાભાઈની ચાય પીવા આવી ગયા છે આપણે. તો નાસ્તો બાસ્તો કરી આપણે આવી ગયા છે ચા પીવા માટે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ચા પાણી પીને સમુદ્ર કિનારે. તો જો આ ચેન્નાઈનો દરિયો છે. આગલા વિડીયોમાં આપણે બતાવ્યો છે. જો આપણે પથ્થર કેવા મોટા મોટા છે, તમે જુઓ. આ સમુદ્ર કિનારો છે. આજે આપણી ગાડી ખાલી કરવા લે તો જાશું ખાલી કરવા માટે, નકર કાલે. અત્યારે જો આપણે સમુદ્ર કિનારે આપણે ઊભા છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1. તો હવે આપણને લાગી છે ભૂખ. તો હાલો આપણે જમી આવીએ. તો અહીંયા તો મળે ચાવલ, રાઈસ મળે તો આપણે ખાઈ આવીએ થોડાક. આજે કાંઈ ગાડી આપણી ખાલી કરવા લીધી નથી. ચાલો જમવા માટે. અહીંયા આ રીતનું જમવાનું હોય છે. ચાવલ, બીટનું શાક છે, બીટ, પાપડ. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે પગી ગયા છે
પાછા સમુદ્ર કિનારે ફરવા માટે. તો જો આ બધા સમુદ્ર કિનારો છે, આપણે કેવા પથ્થર ઉપર ઊભા છે તમે જુઓ. આજે કંઈ આપણી ગાડી ખાલી કરવા લીધી નથી, તો આજે તો કંઈ ગાડી ખાલી થાય છે નહીં, અને કાલે ગાડી ખાલી થાય છે. તો જુઓ દરિયા કિનારો જુઓ. આ બધો સમુદ્ર કિનારો છે, જોઈ શકો છો. જો સરસ મજાનો છે ને સમુદ્ર કિનારો. પાણી પણ તાજું તેલ જેવું જ રહે અહીંયા આગળ. તો ફાઇનલી વાગી ગયા છે સાંજના 6 અને આપણી ગાડી ખાલી કરીને જો આપણે આવી ગયા છે બહાર. જો આપણી ઓલરેડી ગાડી ખાલી થઈ ગઈ છે. આ કંપનીની ગલ્લી છે જો, અને આપણી ગાડી ખાલી થઈ ગઈ છે જો. હવે કાંઈ ભરવાનો ઓર્ડર આવે તો જઈશું આપણે ભરવા. તો હાલો આપણે હવે રિસીપ લઈ આવીએ. જો આ કંપનીનો મેઇન ગેટ છે. અહીંથી ગાડી અંદર લેવાની, અહીંથી ગાડી બહાર કાઢવાની. સામે દેખાય મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે. અત્યારે આપણે ઊભા છે મેઇન ગેટે. મારી પાછળ દેખાય એ કંપનીનો ગેટ છે. ખાલી કરવા માટે, ભરવા માટે અહીંથી એન્ટ્રી કરવાની. આ મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે. ચાલો બાબુ આવે છે તો આપણે એન્ટ્રી કંઈ ઓલું બિલ્ટી લઈ લઈએ. આ કંપનીનું પાર્કિંગ છે. જો ધીરે ધીરે સુદાગર આવે છે બહાર. क्या आपका बड़ा प्रॉब्लम है, नया फोटो पड़ा। तो बाबू बोल रहा है कि 2 गाड़ी खाली हुआ, 2 गाड़ी का रिसिप्ट साथ में मिलेगा, ऐसा बोल रहा है सुधाकर है। गाड़ी जो खाली करवा था ना वो बंदा है। तमिलनाडु ની ચા. दूध नाखे सा नाखे ચા બનીને તૈયાર થઈ ગઈ છે. બની ગઈ છે ચા.
મસ્ત ચા. लाओ रिसीव लाओ, चलो पैसा दे दिया है तो रिसीव ले आओ. फोन वीडियो कुछ नहीं कराया वहाँ. चलो भाई, आपने रिसीव मिली की से. होल्डिंग लिखा है क्या आल्टिंग है? 26 तारीख को एंट्री. कल छुट्टी का आल्टिंग कुछ नहीं है. छुट्टी का आल्टिंग है कुछ नहीं. छुट्टी है ना. हाँ. हाँ. साड़ी काटो. તામિલનાડુમાં રોટલી બનાવીએ છે તો આપણે આ રીતની રોટલી બનાવીએ છે. આ આતા છે ભાવનગરના રોટલીના કારીગર છે જુઓ. અને આપણે આ ટમેટાનું શાક બનાવવાનું છે. આ રોટલી એટલી બની ગઈ છે. જો આ ચેન્નાઈમાં રોટલી બોટલી બનાવીએ અને ખાઈ પીને જલસા કરીએ ભાઈ. આ છે ખટારાના ડ્રાઈવરોની મોજ. આવી મોજ કરવી હોય તો ખટારો આંકવો પડે તો મોજ મળે. મફતમાં મોજ વગર પૈસે. ચેન્નાઈ, તિરુપતિ બાલાજી, મદ્રાસ, કન્યાકુમારી, મૈસૂર, ગોવા. હા, જો ભાઈ સેવ ટમેટાનું શાક બનાવીએ છે. સેવ તો અહીંયા કાંઈ છે નહીં, એકલા ટમેટાનું બનાવીએ છે. જો ટમેટા ચટણી બનાવવાની છે ભાઈ. લસણ આદુનો પેજ નાખ્યો છે. ખીરા છે ટમેટા. હવે ટમેટાને સડવા દેવાના છે તો ટમેટા ચટણી બની જાય. હલો ભાઈ, આપણે જો સેવ ટમેટા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે જો જમવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. આ ભૈયા લોક હે આપના. આપણે ચાલુ કરી દઈએ જમવાનું. એક નંબર.
ઘર જેવી રોટલી હો. તો ફાઇનલી અત્યારે જો જમી કરીને આપણે બેઠા છે. તો હવે આપણે વાગીએ છે 10:30. તો હવે આપણે સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.